નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકારણમાં ખાસ કરીને ચૂંટણીના સમય ઘણા બધા રાજકીય નેતાઓ મતદારોને રીઝવવા માટે વોટ કે લીએ કુછ ભી કરેગા આ મંત્રને દિમાગમાં રાખીને જ ચૂંટણી પ્રચાર કરતા હોય છે। જેમ કે હાલ લોકસભાની 2024ની ચૂંટણી હોવાથી રાજકીય નેતાઓએ હવે મતદારોને રીઝવવા માટે નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે અને આ ટ્રેન્ડ છે પાઘડીનું રાજકારણ। જી હા, હવે તો ગુજરાતમાં રાજકારણમાં પાઘડીની એન્ટ્રી થઈ ગઈ છે। મહેસાણા લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ફરી એકવાર પાઘડીથી પ્રચાર કર્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે। હાલમાં જ તેમણે વિજાપુર તાલુકામાં એક જનસભાને સંબોધતા પાઘડી પ્રચાર શરૂ કર્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કુકરવાડામાં એક ચૂંટણી સભામાં, જેમાં મોટા ભાગે ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ક્ષત્રિય સમાજના લોકો હાજર હતા, ત્યારે અહીંયા રામજી ઠાકોરે પાઘડીનું રાજકારણ શરૂ કર્યું હતું। કુકરવાડામાં સભા સંબોધતી વખતે રામજી ઠાકોરે ફરી એકવાર પોતાની પાઘડી ઉતારી દીધી હતી અને તેમને પાઘડી ઉતારીને ક્ષત્રિય સમાજના લોકો પાસે મત આપવાની અપીલ કરી હતી। ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને રામજી ઠાકોરે અપીલ કરી હતી અને કહ્યું કે આ ઠાકોરની આબરૂ રાખજો। ખાસ કરીને વાત એવી છે કે આના અગાઉ પણ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણાની એક જનસભામાં પોતાની પાઘડી ઉતારીને મત આપવા અપીલ કરી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।